ખેડૂતોની વિશાળ પદયાત્રા મોરબી પહોંચે એકવાર ખેડૂતોના આંદોલન ચિંગારી ભભૂકી છે। હજારો ખેડૂતોને મહિલાઓ રસ્તા પર ઉતરી આવ્યા, હાથમાં બેનરો, પોસ્ટરો, સરકાર વિરોધી સૂત્રોચ્ચાર। ગરબા સાથે અનોખો વિરોધ થયો। મુદ્દો છે ખેડૂતોના ખેતરમાં ખાનગી કંપનીના વીજપોલ કોરિડોર માટેના વળતરનો। સરકારની નવી વળતર નીતિને ખેડૂતો લોલીપોપ ગણાવીને ફગાવી રહ્યા છે અને હવે સરકારને 3 વિકલ્પ આપીને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ત્યારે શું થયું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ। મોરબીના રસ્તાઓ પર આજે ખેડૂતોનો જનસાગર ઉમટી પડ્યો। હાથમાં પોસ્ટરો, બેનરો, સરકાર વિરોધી સૂત્રોચ્ચાર અને મહિલાઓના ગરબા સાથે સમગ્ર શહેરમાં આંદોલનનો માહોલ। માત્ર મોરબી જ નહીં, આસપાસના જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો અહીં પહોંચ્યા। એક જ માંગ સાથે ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઊભા કરતા પહેલા પૂરતું અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે। ખેડૂતોની લાગણી, એક તો પોલ તો કોઈ પણ ખેડૂતોને પોલ કે તાર જોતા જ નથી, કેમ કે એમાં જીવનો જોખમ ઘણો છે। અમે અમારી પેઢીને વારસામાં જમીનની સાથે સાથે જોખમ આપીએ છીએ અને જોખમ છે। અને પ્લસમાં બીજું કે પરિપત્રમાં કોઈ પણ જાતની ક્લિયરિટી નથી કે 25 વર્ષ પછી આ પોલ કે તાર હટાવી લેવામાં આવશે કે પાછા અહીંયા રાખવામાં આવશે કે પાછું અમને કાંઈ વળતર આપવામાં આવશે, એનો કોઈ પણ જાતનો ઉલ્લેખ નથી। મહેન્દ્રનગર ચોકડીથી શરૂ થયેલી વિશાળ પદયાત્રા કલેક્ટર કચેરી સુધી પહોંચી, જ્યાં 365 ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે સરકારના નવા પરિપત્રનો લેખિતમાં વિરોધ નોંધવામાં આવ્યો। ખેડૂતોનું કહેવું છે કે સરકારે જાહેર કરેલી નવી વળતર નીતિ તેમની સાથે અન્યાય કરે છે અને તેથી જ આ પરિપત્રનો સંપૂર્ણ અસ્વીકાર કરવામાં આવ્યો છે। આ કંપનીને 25 થી 30 વર્ષ માટે લાયસન્સ આપેલું છે, તો 25 થી 30 વર્ષ પછી શું કરવાનું? આ મુદ્દો કોઈ પરિપત્રમાં ઉલ્લેખ કરેલો નથી, તો હવે શું 25 વર્ષ પછી આ થાંભલા કે તારને કાઢી નાખવામાં આવશે કે 25 વર્ષ પછી આ ખેડૂતોને જે અત્યારે વળતર આપવામાં આવે છે એ પાછું ફરી વળતર આપવામાં આવશે? તો કે પછી કે અમારે આ જ કરવાનું, 25 વર્ષ પછી વળી પાછો સત્યાગ્રહ અમારે પાછું આંદોલન કરવાનું? હવે એ અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા। ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ સરકારની સમક્ષ 3 વિકલ્પ મૂકવામાં આવ્યા છે। પ્રથમ વિકલ્પ મુજબ વીજપોલના ટાવર બેઝ માટે બજાર કિંમતના 400% અને કોરિડોર માટે 260% વળતર ચૂકવવામાં આવે। બીજા વિકલ્પમાં 2013ના જમીન સંપાદન કાયદા મુજબ 4 ગણું વળતર આપવામાં આવે, જ્યારે ત્રીજા વિકલ્પમાં 2006ના લાયસન્સી નિયમો પ્રમાણે કંપની ખેડૂતોને માસિક કે વાર્ષિક ભાડું ચૂકવે તેવી માંગ કરવામાં આવી છે। ટાવર માટે જે 200%ની જગ્યાએ 400% અને કોરિડોર માટે 260%, ગ્રામ્ય હોય, નગરપાલિકા કે મહાનગરપાલિકા ત્રણેય માટે એ ઓપ્શન છે। એની જગ્યાએ 2013નો કાયદો છે એ મુજબ બજાર કિંમતના 4 ગણા થાંભલા અને તાર માટે એ પણ ઓપ્શન માન્ય ન હોય તો જે 2006 જે લાયસન્સી રૂલ્સ છે એ પ્રમાણે કલેક્ટર સાહેબ જે છે કંપની અને ખેડૂતોને બોલાવીને ભાડું નક્કી કરી આપે। આ 3 ઓપ્શનમાંથી જે સરકારશ્રીને અનુકૂળ હોય, બરાબર, અને તે સિવાયના હમણાં અમારા બીજામાં 23 મુદ્દા છે, અલગ અલગ રજૂઆત છે 23 મુદ્દાની, એ પણ આમાં સામેલ છે। જેતપર ગામેથી શરૂ થયેલું આંદોલન હવે ત્રીજા તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે। અગાઉ પ્રતિક ઉપવાસ અને 19 દિવસના આમરણાંત ઉપવાસ બાદ સરકારે નવી નીતિ જાહેર કરી હતી, પરંતુ ખેડૂતોને તે સ્વીકાર્ય નથી। ખેડૂત આગેવાનો સ્પષ્ટ ચેતવણી આપી રહ્યા છે કે જો પરિપત્રમાં સુધારો નહીં થાય તો સમગ્ર ગુજરાતના ખેડૂતો સાથે મળીને આગામી લડત વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી ખેતરોમાં વીજપોલ ઊભા કરવા નહીં દેવામાં આવે। ખેડૂતોની માંગણી મુજબ માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં ખેડૂતના પ્રતિનિધિને પણ રાખવામાં આવ્યા છે। સાથે સાથ જે ભાવ છે એમાં પણ વધારો કરીને 200% અને ગ્રામ્ય વિસ્તાર માટે 30%ની જોગવાઈ કરવામાં આવેલી છે અને ખૂબ જ વિસ્તૃત પરિપત્ર આ બાબતે જાહેર કરવામાં આવ્યું છે। છતાં આજે અમુક ખેડૂતો દ્વારા અહીંયા આવીને વિવિધ અન્ય માંગણીઓ બાબતે રજૂઆત કરવામાં આવી છે, જે અમે સરકારશ્રીને પહોંચતા કરશું। પણ સાથે સાથ આપના વતી મને તમામ ખેડૂતોને પણ મારી વિનંતી છે કે જે સરકારશ્રીનો પરિપત્ર છે એ ખૂબ જ સારું અને ખેડૂતોના હિતમાં છે
એમાં માર્કેટ રેટ કમિટી માટે ટૂંક જ સમયમાં અમે કાર્યવાહી ચાલુ કરવા જઈ રહ્યા છીએ। બીજી તરફ જિલ્લા કલેક્ટરે દાવો કર્યો કે નવી નીતિ હેઠળ ખેડૂતોને સારું વળતર મળશે। MRCની રચના બાદ વળતર ચૂકવાશે અને ત્યારબાદ જ ખેતરમાં કામગીરી શરૂ કરવામાં આવશે, પરંતુ હાલ તો ખેડૂતો સરકારના આશ્વાસનથી સંતોષ માનવા તૈયાર નથી અને હવે સરકાર ખેડૂતોની માંગ સ્વીકારે છે કે આંદોલન વધુ ઉગ્ર બને છે, તેના પર સૌની નજર મંડાય છે। હિમાંશુ ભટ્ટ, ઝી મીડિયા, મોરબી।